થોડા દિવસો પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે. અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી, એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. અને થોડા મહિનાઓ પહેલા એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા, એમના સાથે મીટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે, એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આઈઓને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આઈઓ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી છે આરોપીઓ બાબતમાં, એમાં તપાસમાં એક બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી, એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી. અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે. સર, આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એની બેઠક સર્કિટ હાઉસ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા. તો ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પૂછપરછ કરી શકે? એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી નથી, એટલા માટે કિશોરદાનભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જ્યારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા, એફએસએલમાં પુરવાર થયેલું છે, એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ, બધા લોકપ્રિય નેતાઓ છે, લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે, ત્યારે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કે ખ્યાલ નથી. પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ શરતચૂકથી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી અને સજા પણ કરે છે અને એમાં પણ અચકાતી નથી ભારતીય જનતા પાર્ટી. ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આજે આદરણીય હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન જે પ્રમાણે ગુનાખોરીને ડામવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે એ ખરેખર કાબિલેદાદ છે. અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો. સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી, નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે. માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાજવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે. ગુજરાતની શાણી અને સમજુ જનતા જાણે છે કે આ મહાઠગની પાર્ટી છે. આ એ મહાઠગ અરવિંદ કેજરીવાલની પાર્ટી છે કે જે આદરણીય અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં આવ્યો હતો, પરંતુ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સમયમાં ભ્રષ્ટાચાર હોય, શરાબ કૌભાંડ હોય
દિલ્હીમાં દંગા ભડકાવનારના નેતા હોય, ખુદ મહાઠગ અરવિંદ કેજરીવાલ સહિત તેમના તમામ નેતાઓ, મનીષ સિસોદિયાજી હોય, સંજયસિંહ હોય, સત્યેન્દ્ર જૈન હોય, તાહિર હુસૈન હોય, ઘણા બધા નેતાઓ જેલ યાત્રા કરી ચૂક્યા છે, જામીન ઉપર બહાર છે. ગુજરાતમાં પણ એમનું પ્રદેશ નેતાગીરી, બધા લોકો જામીન ઉપર જ બહાર છે. અને આ સમયે જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી. જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવી, ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું, માતા બહેનો ઉપર આક્રમણ કરવા એ પ્રકારની હોય, આનાથી વધારે કોઈ અપેક્ષા ન રાખી શકાય. હર્ષ સંઘવીજી અને ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું કે ગુજરાતની પ્રજાને આવા નકલી ઈડીના અધિકારીઓથી બચાવવા માટે એમણે સક્ષમ પગલાં લીધા છે. નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. ગૃહમંત્રી તો ઠોઠ છે, 8 પાસ છે, પણ જનતા ભણેલી છે. હું ભણેલો છું, આપણે સૌ ભણેલા છીએ. આજે સવારથી ભાજપની ટોળકીએ, આજે એટલે કે તારીખ 14, આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો, એ માણસ પહેલા કંઈક આપમાં હતો, અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે. તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ 8 પાસને પૂછવું છે કે ભાઈ 10 દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડીની, 10 દિવસ પહેલા ધરપકડ થઈ, 10 દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી, 10 દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, 10 દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે, નહીં બી માગ્યા હોય. આ તમામ ઘટના 10 દિવસ પહેલા બની. આજ 10 દિવસ પછી 8 પાસ ઠોઠ ગૃહમંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને, ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે. એ તો 10 દિવસ પછી ખબર પડે છે. ભાઈ તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે, ભણેલા છે બધા. કમસે કમ તમારા કરતા 4 ચોપડી વધારે 12મા સુધી ભણેલા માણસો હોય. કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ? અને હિંમત હોય, તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં. ભાગો છો કેમ ભગોડાની જેમ? આવી જાઓ સામે. રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ કરીને ભાગી જાઓ છો. શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ? ગૃહમંત્રીને છાજે એવી વાત કરો, હોદ્દાને શોભા આપે એવી વાત કરો. ટપોરી જેમ, ટ્રોલની જેમ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે. તમારી તો કઈ વાંધો નહીં, હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ. આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો? 10 દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો, આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી, જે છેલ્લા 7-8 દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી, પોલીસ સ્ટેશનમાં નથી, જે માણસ જેલમાં છે, એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા. એ માણસના ફોટા તો એસપી સાથે છે, ગુલદસ્તો આપે છે. તો 8 પાસ અભણ ઠોઠ ગૃહમંત્રીએ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે, શેના ફોટા પડાવતા હતા? કીચડ ઉચાલીને ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કે ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ. આ તો ટપોરીઓનું કામ છે, કીચડ નાખીને ભાગી જવું, કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું. ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી, ચેલેન્જ કરવી. અરે આ તો લોકશાહી છે ભાઈ. લોકશાહીમાં ગાંડા અને ગધેડાય મંત્રી બની શકે, એ જ તો લોકશાહીની મહાનતા છે. મર્દાનગી માણસના લોહીમાં હોય. લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે, પણ મર્દાનગી તો લોહીમાં આવે, ખાનદાનીથી આવે. મર્દ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં, સામે ચર્ચા કરી લઈએ. કોણે પૈસા લીધા, કેટલા પૈસા લીધા, ઈડીમાં નકલી માણસ પકડાયો, કઈ પાર્ટીનો, તો ચર્ચા કરી લઈએ. આવી જાવ સામે. ભાગો છો કેમ ભાઈ? ભાગો છો કેમ? ભાગો નહીં, ભગાડવાની જેવી વાત ના કરો. આવો સામે ચર્ચા કરીએ. ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો. અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ, કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું. જય હિન્દ. ભાઈ શ્રી ટ્રોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલ કરતા હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા હતા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા. ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની. તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, નકલી ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે ત્યારે તમે શું કરો છો?
પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાયગી. તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જઈ શકો. કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો, અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી. આમ આદમી પાર્ટી પાસે હોત તો સસ્પેન્ડ કરી દે, પહેલાં જ મેં કહ્યું હતું, અને ગુનેગારો છે ને ફાંસીએ લટકાવવો જોઈએ, કોઈ પણ હોય. પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે. તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કાંઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે. એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ. ભાજપને દર વખતે અત્યારે માની લો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે, ટોલ નાકાવાળા ભાજપ, નકલીવાળા ભાજપવાળા હોય છે, પોંજી સ્કીમવાળા ભાજપવાળા હોય છે. એટલે તમને એમ થયું કે આ બધા બદનામ ભાજપ જ થઈ રહ્યું છે, ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર. એવું તો નથી ને? આ બહુ ખોટી બાબત છે. તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે, અને આનો જવાબ તમારે આપવો જોઈએ. અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી, હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દેત. બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે. જાહેરમાં એ કહે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ. ગુજરાતના ગૃહમંત્રી રિસ્પેક્ટેડ હર્ષભાઈ સંઘવીને મારે કહેવું છે, પદથી ન ચલાય, પદને ચલાવવાની તાકાત હોવી જોઈએ. મારે તમારા ટ્વીટ બાબતે વાત કરવી છે. ઈડીનો નકલી માણસ કચ્છમાં મળ્યો અને તમે ટ્વીટ કરો છો કે આમ આદમી પાર્ટીનો માણસ છે. તમે ગૃહમંત્રી છો મારા સાહેબ, તમને ખબર હોવી જોઈએ ગુજરાતના કેટલા પ્રશ્નો છે બધું સાઈડમાં કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે. કારણ કે સીધી લીટીમાં તો તમે પહોંચી શકો એમ નથી, એટલે તમે આ રીતે બદનામ કરો છો. ગૃહમંત્રીને આ સારું નથી લાગતું. સાહેબ મારે તમને એ કહેવું છે કે તમારા છેલ્લા સ્ટેજના કેન્સરની તમને ચિંતા નથી. ભાજપમાં આવા ગુનેગારો લાસ્ટ સ્ટેજના કેન્સર જેવી હાલત છે ને અમારી રૂઝાયેલી ફોડકી ઉપર તમે મલમ લગાવવાના પ્રયત્ન કરો છો. ગૃહમંત્રીને આવું શોભતું નથી. આઝાદી પછી એક પણ રાજ્યના કે કેન્દ્રના ગૃહમંત્રીએ આવા સામાન્ય લેવલના આવા નીચ કક્ષાના સ્ટેટમેન્ટો નથી આપ્યા. તમે ટ્વીટ આપીને ભાગી જાઓ છો. જો તમારા ટ્વીટમાં વાસ્તવિકતા હોય, જો તમારા ટ્વીટમાં તાકાત હોય તો તમારી પાસે પાવર છે. આવો મેદાનમાં ચર્ચા કરીએ કે કેટલી વાસ્તવિકતા છે અને કેટલા તમારા પ્રયત્નો માત્ર અને માત્ર તમારા પરોક્ષ ડરને છુપાવવા માટે આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરો છો. એક નેતાની વ્યાખ્યામાં આવી બાબતો ક્યારેય આવતી હોતી નથી. એ ગૃહમંત્રી તરીકે તમારે સમજવાની જરૂર છે. ગૃહમંત્રી પાસે બહુ મોટી જવાબદારી હોય છે, મારે કહેવાની જરૂર નથી. એ સીટની એક કિંમત છે, એ પદની એક વેલ્યુ છે અને એ વેલ્યુ સાચવવી એ તમારો ધર્મ છે. તમારે તમારો કર્મનો ધર્મ, તમારે તમારો રાજધર્મ, તમારે તમારા ગૃહમંત્રીનો ધર્મ નિભાવવો જોઈએ. નહીં કે સામેવાળી પાર્ટીને એની કટ્ટર ઈમાનદારીને પહોંચી ન શકીએ એટલે આવી આ પ્રકારના ખોટા બદનામ કરવાના પ્રયત્ન કરવા. હર્ષભાઈ સંઘવી બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા 6,000 કરોડ ના જે ફુલેકા ફેરવે છે એના માટે તમારી પાસે ટાઈમ નથી. અરે ફોટાઓને તમે મૂક્યા છે, ફોટાઓ તો આવે. નેતાઓ જતા હોય તો એકના મગજની અંદર શું વિચાર આવે છે એનો એક્સરે ન લેતા હોય. આજે આમ આદમી પાર્ટીનો જે ઈડીનો નકલી તમે દાવો કરો છો એ પુરવાર કરો કે આજે આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા પણ હોય. શા માટે લોકશાહીમાં લોકોને ગેરમાર્ગે દોરો છો? અયોગ્ય છે, પાછા વળવાની જરૂર છે. તમારા કોર્પોરેટર, કોઈ પાર્ટીનો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘરીને બળાત્કાર કરે છે. આણંદમાં હમણાં જે ઘટના બની, આવા અસંખ્ય બળાત્કાર, કરોડોના કૌભાંડ, આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજનું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલીને મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો. લોકોએ પાવર આપ્યો છે, ખોબે મત આપ્યા છે, તો તમારો ધર્મ છે કે ગૃહમંત્રી પદ
ની ગરિમા સાચવવી એ તમારો ધર્મ જો તમે નહીં નિભાવો તો તમને પાપ લાગશે અને લોકો એની સજા તમને આપશે. જય હિન્દ, ભારત માતા કી જય.